હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. સો ઇટ વોઝ ફર્સ્ટ ડેવલપ બાય મેક્સ નોલ એન્ડ અર્ન્સ્ટ રુસ્કા ઇન જર્મની ઇન 1931. બરાબર, એટલે કે 1931માં જર્મન સાયન્ટિસ્ટ અર્નેસ્ટ રુસ્કા અને મેક્સ નોલ એના દ્વારા આ ડેવલપ કરવામાં આવી હતી. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, આની પહેલાં આપણે એક જોઈ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. હવે આ છે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. બરાબર, હવે TEM, હવે આના નામ ઉપરથી જ તમને ખબર પડે કે ઇલેક્ટ્રોન શું થતા હશે, ટ્રાન્સમિટ થતા હશે, રાઈટ. સો TEM ઇઝ અ માઇક્રોસ્કોપિક ટેકનિક whereby a beam of electrons is transmitted through an ultra thin specimen. ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સમિટ થતા હશે કોના દ્વારા? તો કે અલ્ટ્રા થીન સ્પેસિમેન્ટ, એટલે કે ખૂબ જ એવા પાતળા સ્પેસિમેન્ટ દ્વારા ઇલેક્ટ્રોન્સ છે એ ટ્રાન્સમિટ થતા હશે. અને સ્પેસિમેન્ટની સાથે જ્યારે ઇલેક્ટ્રોન્સ ઇન્ટરેક્ટ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન્સ કેવા પ્રકારના ગુણધર્મો દેખાડે છે, સ્કેટરેટ થાય છે, ટ્રાન્સમિટ થાય છે, એના ઉપરથી કયું સ્પેસિમેન્ટ છે એ આપણે એને ડિસ્કવર કરી શકીએ છીએ. એની ક્રિસ્ટલોગ્રાફિક ઇન્ટરેક્શન શું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી આપણે ઓલરેડી જોયેલું છે કે જેમાં એબિલિટી ટુ ગીવ અસ બેટર રિઝોલ્યુશન. બરાબર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી કે જેમાં ઇલેક્ટ્રોન બીમ્સને ઇન્સિડન્ટ કરવામાં આવે છે. જ્યારે જો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી હોય તો એમાં શું ઇન્સિડન્ટ કરવામાં આવશે? લાઇટ ઇન્સિડન્ટ કરવામાં આવશે, રાઈટ. સો એની જગ્યાએ જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં શું ઇન્સિડન્ટ કરવામાં આવશે? ઇલેક્ટ્રોન્સ ઇન્સિડન્ટ કરવામાં આવશે, રાઈટ. સો ઇટ હેઝ એબિલિટી ટુ ગીવ અસ બેટર રિઝોલ્યુશન, સારી એવી આપણને ઇમેજ આપે છે. બરાબર, ચોકસાઈવાળી, બેટર રિઝોલ્યુશનવાળી. એના કારણે આપણે સબશેલનું સ્ટ્રક્ચર છે અથવા તો ડીએનએનું ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચર છે, કોઈ સેલ છે, કોષ છે, બરાબર, એનું સ્ટ્રક્ચર શું છે એ પણ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, રાઈટ. સો એટલા માટે જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનો યુઝ વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે એ ખૂબ જ આપણને અલ્ટ્રાથીન લેવલની ઇન્ફોર્મેશન આપે છે. લેસ વેવલેન્થ ઓફ લાઇટ યુઝડ ઇન ધીસ માઇક્રોસ્કોપી. હવે આ પ્રકારની માઇક્રોસ્કોપી જે છે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, બરાબર, એમાં કઈ વેવલેન્થ યુઝ થાય છે કે ખૂબ જ ઓછા 0.2 nmની લેસ વેવલેન્થ યુઝ થાય છે. હવે લેસ વેવલેન્થ હશે એનો મતલબ શું થયો કે વધારે એનર્જી હશે. વધારે એનર્જીને કારણે આપણને રિઝોલ્યુશન કેવું મળશે? વધારે સારું મળશે, બેટર મળશે, રાઈટ. લેસ વેવલેન્થ ઓફ લાઇટ યુઝડ ઇન ધીસ માઇક્રોસ્કોપી, ધેટ ઇઝ 0.2 નેનોમીટર. બરાબર, 0.2 નેનોમીટરની વેવલેન્થ યુઝ થાય છે. ઇટ મીન્સ મોર એનર્જી ઓફ ધ વેવ હશે અને રિઝોલ્યુશન કેવું મળશે? સારું મળશે, બેટર મળશે, રાઈટ. સો ઇન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી એના નામ ઉપરથી જ ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન બીમ્સ છે એ ક્રિએટ થતા હશે, તો એને ક્રિએટ કરતું કોઈ સોર્સ હશે, રાઈટ. સો ઇલેક્ટ્રોન બીમ ઇઝ ક્રિએટેડ ફ્રોમ ધી સોર્સ, ઓકે, એન્ડ ધ સોર્સ ઇઝ ટંગસ્ટન ફિલામેન્ટ હિયર. અને TEM એટલે કે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં સોર્સ કયો છે? ટંગસ્ટન ફિલામેન્ટ છે, રાઈટ. હવે જ્યારે ટંગસ્ટન ફિલામેન્ટને હીટ કરવામાં આવે છે, એને જ્યારે ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે છે ત્યારે શું થશે કે એ શું પ્રોડ્યુસ કરશે? ઇલેક્ટ્રોન્સને પ્રોડ્યુસ કરશે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન્સને પ્રોડ્યુસ કઈ રીતના કરવામાં આવે છે એ તમને ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોન બીમ ઇઝ ક્રિએટેડ ફ્રોમ ધી સોર્સમાંથી. એન્ડ ધ સોર્સ કયો છે? ટંગસ્ટન ફિલામેન્ટ હિયર. ટંગસ્ટન ફિલામેન્ટનો સોર્સ છે, રાઈટ. સો અપોન હીટિંગ ધ ટંગસ્ટનને હીટ કરવામાં આવે છે
એટલે એ શું પ્રોડ્યુસ કરશે? ઇલેક્ટ્રોન્સને પ્રોડ્યુસ કરશે. હવે ઇલેક્ટ્રોન્સ તો પ્રોડ્યુસ થઈ ગયા, રાઈટ, સોર્સમાંથી, ટંગસ્ટન ફિલામેન્ટના સોર્સમાંથી ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ થઈ ગયા. ઓકે, સો આ ઇલેક્ટ્રોન્સને તમારે ગાઈડ કરવા પડશે, કોઈ એક જ ડિરેક્શનમાં જાય એ વસ્તુ જોવી પડશે. ઓકે, સો ઓલ્ધો the electron is produced, but how can we guide the electrons to move towards optics? Whatever optics we have, બરાબર. હવે ઇલેક્ટ્રોન્સ એકવાર પ્રોડ્યુસ થઈ ગયા, બટ આપણે એને ગાઈડ કરવા પડશે, કોઈ એક ઓપ્ટિક્સ તરફ એ જાય, રાઈટ, ગમે તે ઓપ્ટિક્સ હોય. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓપ્ટિક્સ લીધેલા છે બધા. શું કામ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓપ્ટિક્સ લીધેલા છે એ તમને હું આગળ કહીશ, બરાબર. તો અહીંયા આપણે જોયું કે સોર્સ છે, ઇલેક્ટ્રોન્સ છે પ્રોડ્યુસ કરશે, એમાંથી ક્રિએટ થશે ઇલેક્ટ્રોન્સ. અને સોર્સ કયો છે? ટંગસ્ટન ફિલામેન્ટ છે અહીંયા, કે જેને હીટઅપ કરવામાં આવશે એટલે એમાંથી ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ થશે. હવે ઇલેક્ટ્રોન્સ તો એકવાર પ્રોડ્યુસ થઈ ગયા, બરાબર, પણ એને ગાઈડ કરવા પડશે, કઈ ડિરેક્શનમાં એને જવું એને ન ખબર પડે ને, તમારે એને ગાઈડ કરવા પડે, રાઈટ. સો ઇલેક્ટ્રોન્સને કોઈ એક સિંગલ બીમ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓપ્ટિક્સ લેન્સીસનો યુઝ કરવો પડે છે. લેન્સીસ, પણ કયા લેન્સીસ? ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ. ઓકે, સો બેઝિક ડિઝાઇન ઓફ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે બેઝિક ડિઝાઇન કઈ રીતની હોય છે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં? પહેલા તો છે ટંગસ્ટન ફિલામેન્ટ, કેથોડ, બરાબર. ટંગસ્ટન ફિલામેન્ટ કે જેમાંથી ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ થાય છે. અને બીજું તમે યુઝ કરી શકો છો મેટલ પ્લેટ, એનોડ ટાઈપનું, બરાબર. પણ એનોડ ટાઈપનું જે છે કે ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ કરવા માટેનું એ મોસ્ટલી SEMમાં યુઝ થાય છે. નંબર ઓફ મેગ્નેટિક લેન્સીસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસની મેં તમને જે વાત કરી એનો યુઝ થાય છે, બરાબર. અને ફ્લુરોસન્ટ સ્ક્રીન એટલે કે એવી રીતની સ્ક્રીન કે જેમાં આપણે શું જોઈએ છે? ઇમેજ જોઈએ છે, બરાબર. ઇલેક્ટ્રોન્સ છે એના ઉપર એમાંથી ટ્રાન્સમિટ થયા અને એને રેકોર્ડ તો કરવા પડશે, એટલે ફ્લુરોસન્ટ સ્ક્રીન CCD કેમેરા ટાઈપનું એ રીતના મૂકેલું હોય, બરાબર. અને ફોટોગ્રાફિક પ્લેટ એટલે આટલી વસ્તુ છે એ બેઝિકલી TEMમાં આવે છે, રાઈટ, ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં. ઓકે, સો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન સોર્સ છે, રાઈટ, ટંગસ્ટન ફિલામેન્ટ હિયર. ઓકે, એન્ડ ધીઝ આર કન્ડેન્સર લેન્સ ટુ ગાઈડ ધ ઇલેક્ટ્રોન્સ, બરાબર, ટુ ધ સેમ્પલ. અને પછી છે ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ એટલે આ બધા કયા લેન્સ છે? બેઝિકલી ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ પહેલા આપણે સ્ટાર્ટિંગથી કરીએ તો ઇલેક્ટ્રોન સોર્સ છે કે જેમાંથી શું થશે? ઇલેક્ટ્રોન ગન ટાઈપનું હશે, રાઈટ, કે જેમાંથી ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થતા હશે. ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોવાઈડ કરીએ અથવા તો ટંગસ્ટન ફિલામેન્ટને જ્યારે હીટ કરીએ ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન્સ ક્રિએટ થશે. એ ઇલેક્ટ્રોન્સ અહીંયા બધે આજુબાજુ ન જાય, પણ એક સિંગલ બીમ તરીકે અહીંયા ઇન્સિડન્ટ થાય, સિંગલ, બરાબર, ક્રિસ્ટલ બીમ તરીકે. એના માટે આપણે અહીંયા લેન્સીસ ગોઠવેલા છે, કન્ડેન્સર લેન્સ. ઓકે, સો કન્ડેન્સર લેન્સ છે બેઝિકલી ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ જ છે કે જેમાં કોપર કોઇલ આવેલી હોય, રાઈટ. તો કોપર કોઇલમાં જ્યારે કરંટ પાસ કરવામાં આવશે ત્યારે શું થશે? કરંટ પાસ કરીએ એટલે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. અને એ મેગ્નેટિક ફિલ્ડ શું કરશે? અહીંયાથી જે ઇલેક્ટ્રોન્સ જે પ્રોડ્યુસ થયા છે એને ગાઈડ કરશે, બરાબર, કોઈ એક જ ડિરેક્શનમાં જવા માટે. એટલે એ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઇલેક્ટ્રોન બીમને કંટ્રોલ કરશે એમ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ જેટલા છે એ બધા ઇલેક્ટ્રોન્સને શું કરશે? કંટ્રોલ કરશે, બરાબર, અને એને એક જ ડિરેક્શનમાં જવા માટે ગાઈડ કરશે. ઓકે, અને અહીંયા સેમ્પલ રાખેલું છે, સેમ્પલ ઉપર ઇન્સિડન્ટ થશે જ્યારે ઇલેક્ટ્રોન્સ
ત્યારે શું થશે, હવે સેમ્પલ જે છે તો એ એટમ્સનું બનેલું હશે, બરાબર. અમુક હેવી એટમ્સ હશે, અમુક લાઇટ એટમ્સ હશે. તો જ્યારે હેવી એટમ્સ હશે ત્યારે શું થશે કે ઓલમોસ્ટ અહીંયાથી જે ઇલેક્ટ્રોન્સ આવતા હશે એ શું થઈ જશે, હેવી એટમ્સમાં એબ્સોર્બ થઈ જશે. એબ્સોર્બ થઈ જશે એટલે થોડાક જ ઇલેક્ટ્રોન્સ એવા હશે કે જે અલગ અલગ ડિરેક્શનમાં કે ટ્રાન્સમિટ થશે, બરાબર. જ્યારે લાઇટ એટમ્સમાં શું થશે કે ઓલમોસ્ટ બધા જ ઇલેક્ટ્રોન્સ શું થશે કે ટ્રાન્સમિટ થઈ જશે સેમ્પલમાંથી, બરાબર. સેમ્પલમાંથી ટ્રાન્સમિટ થઈ જશે જ્યારે લાઇટ એટમ્સમાં. એટલે આપણને બ્રાઇટ અને ગ્રે જેવા કલરની અલગ અલગ ડિફ્રેક્શન પેટર્ન મળશે. ઓકે, સો અલગ અલગ જે ડિફ્રેક્શન પેટર્ન મળશે એના ઉપરથી તમે એની ક્રિસ્ટલોગ્રાફિક ઇન્ટરેક્શન, સેમ્પલ કયું છે એ બધું જ જાણી શકો છો. એટલે સેમ્પલને આખું એનાલાઇઝ કરી શકીએ છીએ, એની ઇમેજ મેળવી શકીએ છીએ. અહીંયા આગળ એ ઓબ્જેક્ટિવ લેન્સીસ છે, ઇન્ટરમીડિયેટ લેન્સીસ, અને લાસ્ટમાં આવે છે સ્ક્રીન, કે જેમાં બધું જ છે એ કેપ્ચર થાય છે, રાઈટ. આ બધી જ વસ્તુ ઇલેક્ટ્રોન્સની ઇમેજ આવશે, જેટલા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સમિટ થયા, જેટલા એબ્સોર્બ થયા, એ બધું જ અહીંયા આગળ સ્ક્રીનમાં રેકોર્ડ થશે, એની ઇમેજ આખી ડિફ્રેક્શન પેટર્ન પણ કહી શકીએ. ઓકે, સો આમાં આખી પ્રોસેસ શું થઈ એ મેં તમને સમજાવી. હવે આપણે થિયરીમાં જોઈએ, બરાબર. પહેલાં તો TEM જુઓ, અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યું છે ને એ TEM છે, કે જે આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આઈ થિંક ગુજરાત યુનિવર્સિટીમાંય છે, ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, કે જેમાં સેમ્પલને બધું જ એનું કેરેક્ટરાઇઝેશન્સ, સેમ્પલ કયું છે, આ બધી જ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. અને ઇફ આઈ એમ નોટ રોંગ દેટ ચાંગામાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ખરું, બરાબર. એટલે આની ઉપર આ ઇન્સ્ટ્રુમેન્ટના થ્રુ ઘણી બધું રિસર્ચ થાય છે મટીરિયલ સાયન્સમાં, બરાબર, અલગ અલગ મટીરિયલ્સને રિલેટેડ. TEM is a unique tool in characterization of materials crystal structure and microstructure simultaneously by diffraction and imaging techniques. એટલે કે TEM એ કયું છે, યુનિક ટૂલ છે. શેના માટેનું, તો કે મટીરિયલને કેરેક્ટરાઇઝ કરવા માટેનું, રાઈટ. એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જાણવા માટેનું આ પ્રકારનું ટૂલ છે TEM. આ પ્રકારનું મશીન છે એ રીતના પણ કહી શકાય, કે જેની મદદથી આપણે મટીરિયલનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જાણી શકીએ છીએ, એનું માઇક્રો સ્ટ્રક્ચર જાણી શકીએ છીએ, અને એની ડિફ્રેક્શન અને ઇમેજિંગ પેટર્ન્સ જે મળે છે, જે મેં તમને વાત કરી કે ડિફ્રેક્શન પેટર્ન છે બ્રાઇટ અને લાઇટ, એ પ્રકારની જે ડિફ્રેક્શન પેટર્ન્સ મળશે, બરાબર. તો એ ડિફ્રેક્શન પેટર્ન્સના આધારે આપણે શું કયું સ્પેસિમેન્ટ છે, એમાં ક્રિસ્ટલ સ્ટ્રક્ચર શું છે એનું, એ બધું જ આની મદદથી અહીંયા આગળ તમને ઇમેજ મળશે, બરાબર. તો જાણી શકીએ છીએ. જો અહીંયા આગળ ઇલેક્ટ્રોન સોર્સ દેખાડેલો છે, બરાબર. ઇલેક્ટ્રોન સોર્સ કયા આકારનો છે, વી શેપનો છે, બરાબર. વી શેપનો છે અને ઓલમોસ્ટ ટંગસ્ટન ફિલામેન્ટનો એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ તરીકે યુઝ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન સોર્સ છે, બરાબર. પછી એમાંથી ઇલેક્ટ્રોન બીમ આખું નીકળ્યું, બરાબર. હવે એને ગાઈડ કર્યું કોણે, ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસે. અને પછી એ ક્યાં આવ્યું, સ્પેસિમેન્ટની ઉપર, એટલે કે સેમ્પલની ઉપર આવ્યું, બરાબર. સો સેમ્પલની ઉપર આવ્યું પછી શું થશે, ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ પાછા છે અને પછી છે એની ઇમેજ મળશે, રાઈટ. એની ઇમેજ મળશે, વ્યુઇંગ સ્ક્રીન. ઓકે, સો આને કહેવાય છે TEM ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીંયા આગળ ઇમેજ મળશે અને આ એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ છે. ઓકે, ઓકે, સો બેઝિક પ્રિન્સિપલ શું છે TEM નો, બરાબર. અથવા તો એનું વર્કિંગ પણ આપણે કહી શકીએ. પ્રિન્સિપલ તો ડિફ્રેક્શન ફિનોમિના ઉપરનો જ છે, બરાબર. ડિફ્રેક્શન એટલે પ્રકાશને શું કરે, ડિફ્રેક્શન ક્યારે થાય, મેં તમને આગળના લેક્ચરમાં કહ્યું હતું
કે જ્યારે કોઈ ઓબ્સ્ટેકલ આવે છે, બરાબર, અહીંથી ઇલેક્ટ્રોન્સ આવશે, એ જ્યારે સ્પેસિમેન્ટ સાથે અથડાશે ત્યારે એની ડિફ્રેક્શન પેટર્ન થશે, પ્રકાશનું વાંકા વળવાનું કે પછી એનું સ્પ્રેડ થવાની ઘટના, બરાબર, આખી. તો એ રીતની આખી જે પ્રોસેસ થશે એટલે ડિફ્રેક્શન પેટર્ન, એની ફ્રિન્જીસ મળશે બ્રાઇટ અને લાઇટ. ઓકે, સો હિયર ઓલ ધ લેન્સીસ આર ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ. અહીંયા બધા જ લેન્સ કેવા છે? ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ લેન્સ એટલે મેં તમને કહ્યું કે બેઝિક કોપર જે હોય ને, કોપર કોઇલ કહી શકાય એને, કે જેમાં કરંટ પાસ કરીએ ને એટલે એમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. અને અહીંયા આપણે ઇલેક્ટ્રોન્સ છે તો જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઇલેક્ટ્રોન્સને શું કરી શકશે? ગાઈડ કરી શકશે, કંટ્રોલ કરી શકશે, બરાબર. એટલા માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સનો યુઝ કરેલો છે. ઓકે, અને સોર્સ કયો છે? ટંગસ્ટન ફિલામેન્ટ છે. ઓકે, સો ધ ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ્ડ બાય ધીસ ટંગસ્ટન ફિલામેન્ટ, ઇલેક્ટ્રોન્સ છે એ પ્રોડ્યુસ થશે ટંગસ્ટન ફિલામેન્ટના થ્રુ. આ બધું આપણે જોયું, બરાબર. નાઉ ધ ઇલેક્ટ્રોન્સ મસ્ટ બી ફોકસ્ડ થ્રુ ઓલ ધીઝ લેન્સીસ સો ધેટ ધે કેન રીચ ધ સેમ્પલ, બરાબર. હવે મેં તમને કહ્યું એમ કે ટંગસ્ટન ફિલામેન્ટ છે એ ઇલેક્ટ્રોન્સને પ્રોડ્યુસ તો કરી દેશે, બરાબર, જેવી ઇલેક્ટ્રિસિટી પાસ થશે એમાંથી. એટલે પણ હવે આ ઇલેક્ટ્રોન્સને ફોકસ કરવા પડશે કોઈ એક જગ્યાએ, તો એ કોના દ્વારા થશે? બધા જ લેન્સીસ દ્વારા થશે, અલગ અલગ. અને એ રીચ એટલે એ પહોંચશે ક્યાં? સેમ્પલની આગળ. એઝ અ સિંગલ બીમ, એઝ અ સિંગલ બીમ ઇલેક્ટ્રોન્સને ફોકસ કરવા પડશે, રાઈટ. તો એ કોના થ્રુ થશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ થ્રુ. અને ફોકસ્ડ થશે એઝ અ સિંગલ બીમ ટુવર્ડ્સ ધી સ્પેસિમેન્ટ. સ્પેસિમેન્ટની ઉપર એ એઝ અ સિંગલ બીમ શું થશે? ફોકસ થશે. કોના થ્રુ? ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસના થ્રુ. ઓકે, સો we cannot achieve above by using only source, so we need to add a lot of energy to the electrons so that they can move straight as a single beam to reach the specimen. For that reason we need to add some extra energy, approximately 20 kilovolt. ખૂબ જ હાઈ વોલ્ટેજ થયા ને. આપણે બેઝિકલી ઘરમાં જે પાવર આવે છે એમાં કેટલા વોલ્ટેજ હોય છે? 220 વોલ્ટ ઓર 230 વોલ્ટ, રાઈટ. પણ અહીંયા આગળ કેટલો છે? 20 કિલો વોલ્ટ, એટલે 20,000 વોલ્ટ થયા. એટલા વોલ્ટ, એટલી એક્સ્ટ્રા એનર્જી આપણે ઇલેક્ટ્રોન્સને આપવી પડે કે જેની મદદથી એ શું થઈ શકે? એઝ અ સિંગલ બીમ એ ટ્રાવેલ કરી શકે ટુ ધી સ્પેસિમેન્ટ, બરાબર. એટલે આ વસ્તુ એક છે ઇમ્પોર્ટન્ટ. અને એની માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સનો પણ યુઝ કર્યો સિંગલ બીમમાં ઇલેક્ટ્રોન્સને લાવવા માટે. પછી હાઈ વોલ્ટેજનો પણ યુઝ કરી શકાય છે. સમટાઈમ્સ વી યુઝ પોઝિટિવ ઇલેક્ટ્રોડ્સ, ધેટ ઇઝ એનોડ, ટુ ફોકસ ઇલેક્ટ્રોન્સ. એટલે 3 આમાં વે દેખાડ્યા છે. એક તો ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ, બરાબર, કે જેનાથી આપણે ઇલેક્ટ્રોન્સને એઝ અ સિંગલ બીમ તરીકે ફોકસ કરી શકીએ છીએ. સેકન્ડ વે છે કે આપણે એડ કરવી પડે એક્સ્ટ્રા એનર્જી. એક્સ્ટ્રા એનર્જી કેટલા વોલ્ટની? એપ્રોક્સિમેટલી 20 કિલો વોલ્ટ, બરાબર. so that electrons can move straight as a single beam to the specimen. Okay, sometimes we use positive electrodes, એટલે કે એનોડ્સનો પણ યુઝ કરી શકાય છે ઇલેક્ટ્રોન્સને ફોકસ કરવા માટે સિંગલ બીમ તરીકે. પણ ઓલમોસ્ટ આ રીતના જે એનોડ્સનો જે યુઝ કરવામાં આવે છે ટુ ફોકસ ધ ઇલેક્ટ્રોન્સ, SEM માં કરવામાં આવે છે. TEM માં આ ટેકનિકનો યુઝ થતો નથી, બરાબર. હવે then the electrons can be focused through the condenser. અને પછી ફોકસ થશે કોના થ્રુ? તો કે કન્ડેન્સરના થ્રુ પણ ફોકસ થશે, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ જે છે એના થ્રુ. અને સેમ્પલ પાસે પહોંચશે
અને then through objective to eyepiece needs to reach the detector. એટલે કે હવે ઇલેક્ટ્રોન્સ છે એ કન્ડેન્સર લેન્સમાંથી પાસ થશે અને ફોકસ થશે સેમ્પલ ઉપર અને પછી આઈપીસમાં જશે અને ડિટેક્ટરમાં જશે, રાઈટ? સો વી નીડ ટુ હેવ ડિટેક્ટર ટુ ડિટેક્ટ ઇલેક્ટ્રોન સ્કેટરિંગ. આખું આ જે ઇલેક્ટ્રોન્સ છે, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી હોય તો પ્રકાશનું વિખેરણ થાય, બરાબર? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી છે એટલે ઇલેક્ટ્રોન્સનું જે વિખેરણ થાય છે, સ્કેટરિંગ જે ફિનોમિના થાય છે, એને ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ડિટેક્ટર રાખવા પડે છે કે જે આપણને કહી શકે કે આ પ્રકારનું સ્કેટરિંગ થાય છે, આમાં અહીંયા એટલા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સમિટ થાય છે, આટલા ઇલેક્ટ્રોન્સ બેક સ્કેટરેડ થાય છે, આટલા ઇલેક્ટ્રોન્સ એબ્સોર્બ થાય છે, બરાબર? સો આખી ફિનોમિના તમને સમજાણી. પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ બધા જ લેન્સ છે એ કેવા છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ છે, કોપર કોઇલવાળા, રાઈટ? કે જેમાં કન્ડેન્સર લેન્સ આવી ગયો કે ઓબ્જેક્ટિવ લેન્સ આવી ગયો, બધા લેન્સ કેવા છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ. પણ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સનો યુઝ શું કામ કર્યો? કારણ કે એમાંથી જ્યારે કરંટ પાસ કરવામાં આવશે તો કોપર કોઇલમાંથી તો શું થશે કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઇલેક્ટ્રોન્સને સારી રીતે મેન્ટેન કરી શકે છે, એને કંટ્રોલ કરી શકે છે અને ઇલેક્ટ્રોન્સને એઝ અ સિંગલ બીમ તરીકે ફોકસ કરી શકે છે, બરાબર? એટલા માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસનો યુઝ કર્યો છે. ઓકે, ધેન અનધર વન ઇઝ સોર્સ. ઓકે, સો સોર્સ કયો યુઝ કર્યો છે આપણે? ટંગસ્ટન ફિલામેન્ટનો. ટંગસ્ટન ફિલામેન્ટનો સોર્સ TEMમાં યુઝ થાય છે કે જે શું કરે છે તો કે ઇલેક્ટ્રોન્સને પ્રોડ્યુસ કરી શકે છે અને ઇલેક્ટ્રોન્સ છે એ ફોકસ થવા જોઈએ. આ બધા જ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસના થ્રુ એ ફોકસ થશે, ઇલેક્ટ્રોન્સ જે એમિટ થાય છે એ, પણ એ કઈ રીતના ફોકસ થવા જોઈએ સેમ્પલ ઉપર? કે એઝ અ સિંગલ બીમ એ ફોકસ થવા જોઈએ, બરાબર? ટુવર્ડ ધી સ્પેસિમેન. તો સિંગલ બીમ તરીકે ફોકસ કરવા માટે એના માટે જ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસનો યુઝ કર્યો છે. ઓકે, અને બીજું જે છે કે ખાલી ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સીસ કે પછી એમ કહી શકીએ કે આ અનધર મેથડ એ છે કે જેમાં આપણે થોડીક એનર્જી વધારે આપીએ, એડ અ લોટ ઓફ એનર્જી ટુ ધી ઇલેક્ટ્રોન્સ, બરાબર? કે જેનાથી ઇલેક્ટ્રોન્સ કેન મૂવ સ્ટ્રેટ એઝ અ સિંગલ બીમ ટુ રીચ ધ સ્પેસિમેન. અને એનર્જી કેટલી આપવી પડે? એપ્રોક્સિમેટલી 20 કિલોવોલ્ટ, રાઈટ? અને એનોડની મેં તમને વાત કરી કે જે ઇલેક્ટ્રોન્સને ફોકસ કરવા માટે યુઝ થાય છે, પરંતુ એ ઓલમોસ્ટ SEMમાં યુઝ થાય છે, જે આપણે જોઈ ગયા ટેકનિક સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. આ વસ્તુ જે છે એ TEMમાં ઓછી યુઝ થાય છે. હવે ઇલેક્ટ્રોન્સ છે એ સ્પેસિમેન્ટ ઉપરથી પાસ થઈ ગયા, બરાબર? તો એને આપણે ક્યાંક કન્ડેન્સ કરવા પડશે, એટલે કે એને કોઈ જગ્યાએ ડિટેક્ટ કરવા પડશે, કોઈ સ્ક્રીન ઉપર. તો એના માટે આપણે ડિટેક્ટર રાખેલું છે, પછી આઈપીસ, બરાબર? આઈપીસ એ રાખેલો હશે ઓબ્જેક્ટિવ ટુ આઈપીસ અને નીડ્સ ટુ રીચ ધ ડિટેક્ટર. ડિટેક્ટર સુધી પહોંચી શકે એ પ્રકારની એની એરેન્જમેન્ટ આખા ઇન્સ્ટ્રુમેન્ટની કરેલી હોય છે. ઓકે, સેમ્પલ મસ્ટ બી વેરી થીન. હવે સેમ્પલ જે છે એ કેવું હોવું જોઈએ પહેલા તો, બરાબર? સેમ્પલ મસ્ટ બી વેરી થીન, અલ્ટ્રા થીન હોવું જોઈએ. અલ્ટ્રા થીન શું કામ હોવું જોઈએ? કારણ કે આપણને ખૂબ જ એવી આપણને સારી એવી ઝીણી ઝીણી ડિટેલ્સ આપી શકે, બરાબર? એઝ મચ એઝ ડિટેલ્સ એઝ વી કેન ઇન ધીસ, જેટલી સારી ડિટેલ્સ અને ખૂબ જ કહી શકાય કે માઇક્રો નેનો લેવલની ડિટેલ્સ આપી શકે એના માટે
સેમ્પલ કેવું હોવું જોઈએ? અલ્ટ્રા થીન હોવું જોઈએ, બરાબર. હવે સેમ્પલ ઇઝ મેડ અપ વિથ ડિફરન્ટ એટમ્સ. આ મેં તમને કહ્યું એમ જ કે સેમ્પલ્સ જે છે એ અલગ અલગ એટમ્સના બનેલા હશે, બરાબર. કારણ કે આપણે એટમિક લેવલ ઉપર જઈએ ત્યારે જ આપણે વી આર ડીલિંગ વિથ ધ ઇલેક્ટ્રોન્સ. એટમિક લેવલ અને ઇલેક્ટ્રોન્સની આપણે અહીંયા વાત કરીએ છીએ, બરાબર. સેમ્પલમાં બંને પ્રકારના એટમ્સ આવેલા હશે, જે તમે કહેતા હોય અણુ, બરાબર. અણુ કે પરમાણુ, એટમ્સનું જે ગુજરાતી થતું હોય એ. સો ધ સેમ્પલ કન્ટેન બોથ હેવી એન્ડ લાઇટ એટમ્સ. સો ધ હેવી એટમ્સ આર ગોઈંગ ટુ એબ્સોર્બ મોર ઇલેક્ટ્રોન, બરાબર. આ વસ્તુ મેં તમને કીધી જ્યારે મેં તમને એનો બેઝિક ડાયાગ્રામ સમજાવ્યો ત્યારે, કે હેવી એટમ્સ જે હશે એ એબ્સોર્બ કરશે વધારે ને વધારે ઇલેક્ટ્રોન્સને. જ્યારે લાઇટ એટમ્સ હશે તો એ શું કરશે કે લેસ ઇલેક્ટ્રોન્સને એબ્સોર્બ કરશે અને મોર ઇલેક્ટ્રોન્સ પાસ થવા દેશે સેમ્પલમાંથી, બરાબર. સો બીકોઝ ઓફ ધ લાઇટ એટમ્સ present there, so there are transmittance of electrons very well, બરાબર. ટ્રાન્સમિટન્સ ઓફ ઇલેક્ટ્રોન્સ ક્યારે થશે? કે જ્યારે લાઇટ એટમ્સ હશે તો જ વધારેમાં વધારે ટ્રાન્સમિટન્સ ઓફ ઇલેક્ટ્રોન્સ થશે, બરાબર. હેવી એટમમાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન્સ એબ્સોર્બ થઈ જશે અને લેસ ટ્રાન્સમિશન્સ થઈ જશે. એટલે આ તમને ઓપોઝિટ લાગ્યું કે જ્યારે હેવી એટમ હોય ત્યારે લેસ ટ્રાન્સમિટન્સ, લાઇટ એટમ્સ હોય તો મોર ટ્રાન્સમિટન્સ. એટલે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, રાઈટ. સો મોર એબ્સોર્પ્શન્સ શેમાં થશે? હેવી એટમ્સમાં. સો એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ વેરિંગ એબ્સોર્બન્સ ઓફ ઇલેક્ટ્રોન્સ વી આર ગોઈંગ ટુ સી એન ઇમેજ વિથ ડાર્ક એન્ડ ધ લાઇટ કલર. ડાર્ક અને લાઇટ કલર મળશે. ડાર્ક કલર હશે બ્લેક જેવો, રાઈટ. તો મોર એબ્સોર્પ્શન્સ થયું હશે, વધારેમાં વધારે એબ્સોર્બન્સ થયું હશે ઇલેક્ટ્રોન્સનું. લેસ એબ્સોર્બન્સ હશે તો લાઇટ કલર મળશે, બરાબર. એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈપની ઇમેજ આપણને અહીંયા આગળ મળશે, ઓકે. ઓકે, સો હવે છે કે જેમાં there is no color image possible for electron microscopy. જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી માં ઓલમોસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ જ ઇમેજ પોસિબલ છે, બરાબર. કારણ કે આમાં આપણે લાઇટ ઇન્સિડન્ટ કરતા જ નથી, એટલા માટે બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ જ પોસિબલ છે. જો લાઇટવાળી ઇમેજ જોતી હોય, કલર ઇમેજ, તો આપણે શું કરવું પડે કે કલર ઇમેજ માટે આપણે લાઇટ માઇક્રોસ્કોપી યુઝ કરવી પડે, રાઈટ. સો વેર ડાર્ક કલર્ડ બ્લેક મીન્સ હેવી એટમ્સ, આ વસ્તુ મેં તમને કહીએ જ છે, ઓકે. કે જેમાં ડાર્ક કલર જે દેખાડે છે ધેટ મીન્સ બ્લેક મીન્સ હેવી એટમ્સ. હેવી એટમ્સ, ધોઝ રિજિયન્સ મેડ અપ વિથ હેવી એટમ્સ, એ આપણને ડાર્ક ઇમેજ આપશે. શું કામ ડાર્ક ઇમેજ આપશે એ પણ મેં તમને કહ્યું કે હેવી એટમ્સ હશે તો એમાં શું હશે? લેસ ટ્રાન્સમિટન્સ હશે, બરાબર. લેસ ટ્રાન્સમિટન્સના કારણે બધી વસ્તુ એબ્સોર્બ કરશે, બધા ઇલેક્ટ્રોન્સને એબ્સોર્બ કરશે. એના લીધે ઇમેજ કેવી મળશે? બ્લેક મળશે, ઓકે. સો અને જ્યારે લાઇટ એટમ્સ હશે ત્યારે કેવી ઇમેજ મળશે? ગ્રે કલર મળશે. એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજીસ આપણને આ ટેકનિકના થ્રુ મળશે, ઓકે. એટલે આખી તમને પ્રોસેસ સમજાઈ ગઈ પહેલા તો, ઓકે.
TEM. Okay, this is the overview of our TEM કે જેમાં in a conventional transmission electron microscope a thin specimen is irradiated with an electron beam of uniform current density. એટલે કે ઇલેક્ટ્રોન બીમ જે છે બરાબર, ઇલેક્ટ્રોન બીમને વિથ યુનિફોર્મ કરંટ ડેન્સિટી એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એના થ્રુ જ્યારે સ્પેસિમેન્ટની ઉપર ઇરેડિયેટ કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન્સ આર એમિટેડ ફ્રોમ ધી ઇલેક્ટ્રોન ગન, ઇલેક્ટ્રોનના સોર્સમાંથી, અથવા તો તમે એને ઇલેક્ટ્રોન ગન પણ કહી શકો, જે આપણે જોયું કે ટંગસ્ટન ફિલામેન્ટ જે છે એ, બરાબર. એન્ડ ઇલ્યુમિનેટ ધ સ્પેસિમેન્ટ, સ્પેસિમેન્ટને શું કરશે, ઇલ્યુમિનેટ કરશે, ઇલેક્ટ્રોન્સ જે આવે છે એમિટ થયેલા એ. ઓકે, થ્રુ અ 2 or 3 સ્ટેજ કન્ડેન્સર લેન્સ સિસ્ટમ. કન્ડેન્સર લેન્સ સિસ્ટમ જે શું કરે છે, ઇલેક્ટ્રોન્સને એઝ અ સિંગલ બીમ તરીકે ફોકસ કરે છે. એક ટાઈપનું વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ. અનધર ઇલેક્ટ્રોમેગ્નેટિક લેન્સ ઇઝ ઓબ્જેક્ટિવ લેન્સ that can provide the formation of either image or diffraction pattern of the specimen. કે જે શું આપશે, ઇમેજ જે બને છે, ડિફ્રેક્શન પેટર્ન બને છે જે બ્રાઇટ ને લાઇટ વાળી, બરાબર. તો એ ઇમેજ જે આપે છે એ કોણ આપે છે, ઓબ્જેક્ટિવ લેન્સ આપી શકે છે. ઓકે, the electron intensity distribution behind the specimen is magnified with 3 or 4 stage lens system. અને આખું જે ઇલેક્ટ્રોન ઇન્ટેન્સિટી જે ડિફ્રેક્શન પેટર્ન થઈ અને એના લીધે જે ઇલેક્ટ્રોનમાંથી જે એની ઇન્ટેન્સિટી હતી એનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું એ કેટલા સ્ટેજમાં, 3 or 4 સ્ટેજ આખું લેન્સ એમાં મૂકેલું છે, જે આપણે બેઝિક ડાયાગ્રામમાં જોયું અહીંયા, કે જેમાં લેન્સીસ મૂકેલા છે. ઓબ્જેક્ટિવ એપેચર છે, પછી અહીંયા આગળ છે ઇન્ટરમીડિયેટ લેન્સ, પ્રોજેક્ટિવ લેન્સ. હવે એ બધામાંથી પસાર થઈને એ ક્યાં જશે, રેકોર્ડ થશે બાય ડાયરેક્ટ એક્સપોઝર ઓફ અ ફોટોગ્રાફિક ઇમલ્શન ઓફ એન ઇમેજ પ્લેટ ઓર ડિજિટલી બાય અ CCD કેમેરા. CCD કેમેરા થ્રુ અથવા તો ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર આ આપણને ઇમેજ મળશે. ઓકે, એટલે આ તમને આખી પ્રોસેસનો ઓવરવ્યૂ મેં કીધો, જે વર્કિંગ જે થાય છે TEMમાં એનો. ઓકે, ને લાસ્ટ વન ઇઝ એપ્લિકેશન્સ. હવે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટડી તો કરી લીધું, બરાબર, કે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી શું છે, એમાં પ્રોસેસ શું થાય છે, એની શોધ કોણે કરી, બરાબર, એના બેનિફિટ્સ શું છે, એની એપ્લિકેશન્સ શું છે. એનો બેનિફિટ તો મેં તમને જે કહ્યો કે અલ્ટ્રા થીન લેવલનું એ આપણને ઇન્ફોર્મેશન આપે છે, બરાબર, એનો એડવાન્ટેજ છે. અને આ છે એપ્લિકેશન્સ. હવે એપ્લિકેશનમાં આપણે મેઇન એપ્લિકેશન જોઈએ તો કે ધ મેઇન એપ્લિકેશન ઓફ અ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ઇઝ ટુ પ્રોવાઇડ high magnification images of the internal structure of the sample. એટલે કે આ પ્રકારની જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી જે છે એ આપણને શું આપશે, તો કે હાયર એવું મેગ્નિફિકેશન આપશે, આપણને સારું એવું રિઝોલ્યુશન મળે. આખા ક્રિસ્ટલ એટલે બહુ એટમિક લેવલ, એટલે બહુ નાનો હશે ને, એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર ને એની ઇન્ફોર્મેશન આપે છે આપણને TEM. એટલે આ ખૂબ જ અગત્યની છે, બરાબર, ટેકનિક. being able to obtain an internal image of the sample, એટલે કે આપણે જે સેમ્પલની ઇન્ટરનલ ઇમેજ છે એને પણ આપણે મેળવી શકશું ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર, CCD કેમેરામાં, બરાબર. એટલે આપણને સેમ્પલ, ક્રિસ્ટલ, એની આખું ઇન્ટરનલ બિહેવિયર શું છે, એમાં કયું વસ્તુ આવેલી છે, એની પોસિબિલિટી શું છે, આગળ આપણે એને કોઈ પણ સેમ્પલ કે ક્રિસ્ટલને ક્યાં યુઝ કરી શકીએ છીએ, એ બધી જ વસ્તુ આપણને
TEM આપશે, કારણ કે એ આટલા લેવલની ઇન્ફોર્મેશન આપશે, બરાબર. તો એનીથી આગળ આપણે આ વસ્તુને ક્યાં યુઝ કરી શકીએ છીએ એ આપણે પોસિબલ આમાં થઈ શકશે કોઈ પણ સેમ્પલને, બરાબર. A TEM operator can investigate the crystalline structure of an object. અને એ શું આપશે તો કે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપશે આખું ઓબ્જેક્ટ. See the stress or internal fractures of the sample. એટલે કે ઇન્ટરનલી કોઈ જગ્યાએ સ્ટ્રેસ પડ્યો છે સેમ્પલમાં, અથવા તો કોઈ એમાં સ્ટ્રેઇન થયો છે, બરાબર. તો એમાં કોઈ પણ સેમ્પલમાં ત્રુટિ આવી છે, એરર આવી છે, તો એ બધી જ વસ્તુ આપણને ડિફ્રેક્શન પેટર્નના થ્રુ ખબર પડી જશે. એટલે આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે TEM, કારણ કે એ આપણને નેનો લેવલ્સમાં, એટમિક લેવલ્સમાં પણ એની ઇન્ટરેક્શન શું છે આ બધી જ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ઓકે.